નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન તૈયારીઓનું નિરીક્ષણ કરશે। રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપ કવાયત કરી રહ્યું છે। ત્યારે રોડ શોમાં શહેર ભાજપના આગેવાનો પણ હાજર રહેશે। તો અમિત શાહના રોડ શોની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન તૈયારીઓનું નિરીક્ષણ કરશે। રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપ કવાયત કરી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે વિજય સરઘસ નામ આપવામાં આવ્યું છે આ રોડ શોને, અને અમિત શાહ જેવું જ નામાંકન ભરશે તેની સાથે આ રોડ શોની શરૂઆત કરવામાં આવશે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે। આ સાથે સાથે કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાશે। રોડ શોને એકદમ ભવ્ય બનાવવામાં આવશે। તો આ મેગા રોડ શોની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન આજે આવી રહ્યા છે। રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપ કવાયત હાથ ધરી રહ્યું છે। એક રીતે અમિત શાહ આ રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરશે। ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી અમિત શાહ નોંધાવવાની સાથે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પહેલા તેઓ ઉમેદવારી નોંધાવશે, નામાંકન કરશે અને ત્યારબાદ ગાંધીનગરથી અમદાવાદ સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા રોડ શોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રોડ શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આજે રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન તૈયારીઓનું નિરીક્ષણ કરશે। રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપ કવાયત કરી રહ્યું છે। લોકસભાના ઉમેદવારો જે છે ભાજપના, તે તમામ આ રોડ શોની અંદર જોડાઈ શકે છે। આ સાથે સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ રોડ શોમાં જોડાશે। એક રીતે એક શક્તિ પ્રદર્શન વિજય સરઘસ નામ આપવામાં આવ્યું છે આ રોડ શોને, અને તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે। બ્રિજેશ આપણી સાથે નારણપુરાથી જોડાયેલા છે। આ ઉપરાંત હિતેન વિઠલાણી આપણી સાથે દિલ્હીથી જોડાયેલા છે, અને ગૌરવ પણ આપણી સાથે છે। સૌપ્રથમ બ્રિજેશ, આપને પૂછવા માંગીશ, જે ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે, શું તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને? જીલન, સૌથી પહેલો મુદ્દો જે છે એ રોડ શોની વાત કરવામાં આવે તો ઉમેદવારી પત્ર ભરતા પહેલા રોડ શો થશે। રોડ શો અહીંથી ગાંધીનગર પહોંચશે અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। હાલ તમામ કાર્યકર્તાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે, નેતાઓ છે, જે વાત કરવામાં આવે સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા હોય, ધારાસભ્યો હોય, તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે, અને તમામ લોકોની જે છે અહીંયા હાજરી છે। જે રોડ શોનું આયોજન છે તમામ લોકોની જવાબદારીઓ પણ નિશ્ચિત કરવામાં આવી છે। આપણી સાથે મહામંત્રી કેસી પટેલ છે, એમની સાથે વાત કરીએ। કેસી, જે રીતે વાત કરવામાં આવે આ સમગ્ર રોડ શોનું આયોજન છે, શું જવાબદારી, કેટલું ભવ્ય, કેટલા કાર્યકરો હાજર રહેશે, શું તૈયારીઓ? વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પનોતા પુત્ર, એક સંઘવી હાઈસ્કૂલની બૂથ સમિતિમાંથી કામ કરતા સંગઠનમાં, સરકારમાં પણ જવાબદારી સંભાળી અને ત્યાર પછી કેન્દ્રમાં રાષ્ટ્રીય મહામંત્રી અને અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી એટલે ચૂંટણી સમિતિની ટીમ અને પાર્ટીની ઈચ્છા હતી કે માન્ય અમિતભાઈએ ગાંધીનગરની લોકસભા પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરે, અને આવી જ્યારે માગણી અને રજૂઆત કરી હતી ત્યારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એને સ્વીકારી, અને જ્યારે માન્ય અમિતભાઈને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે ગાંધીનગર લોકસભામાં 30 તારીખે સરદાર પટેલના બાવલાથી શરૂઆત કરીને પાટીદાર ચોક સુધીનો 4 કિલોમીટરનો ફોર્મ ભરવા માટેનો કાર્યકર્તાઓનો, શુભેચ્છકોનો, આગેવાનોનો, વિવિધ સમાજના લોકો, આ બધા જ લોકો ઉપસ્થિત રહીને એમના માટે શુભેચ્છા પાઠવવા માટે, એમને અભિનંદન આપવા માટે, એમનું ફોર્મ ભરવા માટે ખૂબ તત્પરતા છે। જે રીતે 4 મહાનગરની, એક ગાંધીનગર ઉત્તર, કલોલ અને સાણંદ, એમ 7 વિધાનસભા છે, ત્યારે
આ જ મત વિસ્તારમાંથી જ્યારે સરખેજમાંથી માન્ય અમિતભાઈ ચૂંટણી લડતા હતા એટલે મોટા ભાગનો વિસ્તાર એમાં આવતો. તમે રોકવા માંગીશ, રાષ્ટ્રીય નેતૃત્વની પણ વાત છે, રાષ્ટ્રીય નેતાઓ પણ આવશે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ પણ હાજર રહેશે. કેટલા નેતાઓ હાજર રહેશે? 25 જે અન્ય ઉમેદવારો છે, અમિત શાહ સિવાયના 25 ઉમેદવારો, તેઓ પણ હાજર રાખવાનું આયોજન થઈ રહ્યું છે. કેટલું ભવ્ય આયોજન! અત્યારે જે પ્રકારે આયોજન છે તો અહીંથી પ્રસ્થાન થશે. ગાંધીનગરમાં પણ સેક્ટર 7ના બસ સ્ટેન્ડથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો માનવ સાંકળ કરવાના છે. અને રાષ્ટ્રીય નેતૃત્વ પણ અત્યારે અમને જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તો રાષ્ટ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહે એ પ્રકારેના અમને સમાચારો છે. અમે એ પ્રકારેની તૈયારીઓ પણ કરી છે અને એ રીતે કેન્દ્રીય મંત્રીઓ, અમારા એનડીએના ઘટક પક્ષના આગેવાનો, આ બધા લોકો પણ આમાં ઉપસ્થિત રહે એ પ્રકારેના અમને સમાચાર મળ્યા છે અને એ પ્રકારની અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. તો આ હતા કેસી પટેલ. આ ઉપરાંત ફરી એકવાર માહોલ બતાવીશું. જે તમામ લોકો હાલ અહીંયા છે, સાથે સાથ વિધાનસભાના જે કાર્યકરો, શહેર સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે અને આ જે રોડ શો છે તેનો ચાલુ થાય તે પહેલા તેની અહીંયા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને મહત્વનો મુદ્દો એ છે કે જે રીતે જણાવ્યું મહામંત્રી કેસી પટેલે, સીધી રીતે ફક્ત ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ, કેન્દ્રીય નેતૃત્વ નહીં, પરંતુ એનડીએના સાથી પક્ષોના ઘટક દળના પણ સભ્યો હાજર રહે તે પ્રકારની શક્યતા છે અને તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે ઐતિહાસિક આ રોડ શો હશે, ઐતિહાસિક રેલી હશે અને સૌથી મોટો રોડ શો કોઈ ઉમેદવારી પત્ર ભરતી વખતે થયો હોય તે પ્રકારનું આયોજન. કારણ કે ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ફોર્મ ભરી રહ્યા હોય તો એક જંગી રોડ શો અને જંગી શક્તિ પ્રદર્શન થાય તે પ્રકારનું આ શક્તિ પ્રદર્શન બની રહેશે.